છોટાઉદેપુર જિલ્લામાં 22,300 હેક્ટરમાં ડાંગર અને 23,523 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મોટાભાગના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। છોટાઉદેપુર તાલુકાના ચીચાડિયા, લેહવાટ સહિતના ગામોમાં ખેડૂતોના ડાંગરના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસતા મોટાભાગના ખેડૂતો ડાંગરનું વાવેતર કર્યું હતું, તેમજ સારા વરસાદને કારણે ડાંગરના પાકમાં उत्पादन पण सारू हतुं, परंतु कमोसमी वरसादे तेने मोढामां आवेलो कोड़ियो पण छीनवी लीधो छे। तो खेडूतो पाक बहार काढवा भारे मुश्केली पड़ी रही छे। જોઈએ તો આજ અત્યારે ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે। ડાંગર કેટલાક ખેડૂતો ડાંગર કાપીને પાડી દીધી હતી, કેટલાકને ઊભી છે એ બધી પડી ગઈ છે, અને જે વાડી લેતી ને એ બધી હવે ઉગી ગઈ છે, અને ડાંગર કશું કામમાં આવવાની નથી, બધી ઉગી ગઈ ને એટલે બ્લેક થઈ જવાની છે, કાળી પડી જશે, એટલે એનો ભાવ પણ નહીં મળે, અને આ ખોળ છે ને એ ઢોરાને પણ ચરાવવામાં કામમાં નહીં આવે એવું થઈ